સદા ભગવાનના અસીમ જય જય. બહારનું બદલવા માટે જ બધી માથાકૂટ કર 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 કરે. સારું બોલો તો આખો દિવસ માથાકૂટ એ જ કરે. અને લોકો કે ભાઈ મારાથી ખરાબ બોલાઈ જાય છે, મારે નથી વિચાર કરવા પણ આવી જાય છે, મારે આવું આમના વિશે નથી વિચારવું તો મને યાદ આવ્યા કરે છે. કારણ કે એને ખબર નથી કે શેના આધારે આ બધું થઈ રહ્યું છે. તો કે પેલા પરમાણુના આધારે છે. એ બદલી શકાય એવું અશોકભાઈ, તમે કીધું કે છેલ્લામાં છેલ્લું ઓપિનિયન તો આ જ છે કે પ્રકૃતિનો ભાગ છે અને હું શુદ્ધ આત્મા છું. પણ એને તમે કીધું ને કે ભાષ્યમાન થાય, હા, હજુ કે અંદર ભળી ગયો, હજુ તો ભાષ્યમાન પછી થાય પ્રતિક્રમણ કરી અને ઓપિનિયન બદલી નાખવાનું. બસ એટલે પોતે પાછો પોતાના મૂળ જ્ઞાન ઉપર ધીમે ધીમે આવતો જશે. એ રીતે જેમ પેલો નહીં, છોકરાઓને આપણે એક શીખવાડતા હોય ને તો આમ હાથ જાલીને પહેલા શીખવાડવો પડે. ધીમે 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 હાથ સેટ છોડીએ તો આમ ખસી જાય પાછો પાછો આપણે આમ લાવવો પડે કે નહીં આ બાજુ લાવી કઈ એ બાજુ લાવી ગયો એમ. એવું આની અંદર પણ એવું જ છે. અનાધિકાળથી પોતે આ પ્રકૃતિને પરિણામ સમજવાના બદલે કોઝિસ સમજીને એની પાછળ પડેલા. અને આખો ક્રમિક માર્ગ એ પ્રકૃતિથી જ પ્રકૃતિને સુધારવાનો માર્ગ છે. આ તો અક્રમ માર્ગ આવ્યો એટલે આ બધું આવ્યું. આ અક્રમ એ વિજ્ઞાન સ્વરૂપે છે. આની અંદર જેમ છે તેમ વાસ્તવિકતાનું સમજણ અંદર ફિટ કરવાની. બસ જ્યારે ક્રમિક માર્ગ એટલે શું, તો કે આ ખરાબ પ્રકૃતિને ધોતા ધોતા પાતળી કરતા 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 સારી બનાવવાની, પછી સારાને ધોતા 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 શુદ્ધ બનાવવાની. સમજાય ને? એ ક્રમિક માર્ગ છે. જપ કરો, તપ કરો, બધું ખરાબ છોડતા જાઓ, એમ કરતા કરતા પ્રકૃતિથી પ્રકૃતિને સુધારે છે. અને આ તો પ્રકૃતિથી તદ્દન જુદા પોતે પુરુષ તરીકે, પોતે આત્મ સ્વરૂપે હવે અહીંયા શરૂ થાય છે. પ્રકૃતિને શુદ્ધ કરીને, અશોકભાઈ, પ્રકૃતિને શુદ્ધ કરીને કેવી રીતે એને આત્મા શુદ્ધ થાય એટલે આના આત્મજ્ઞાન કેવી રીતે થઈ જાય? નહીં, પ્રકૃતિ શુદ્ધ થતા 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 આગળ જાય નહીં, પછી જ્ઞાનીનો યોગ થાય નહીં, અને પછી એને પણ જ્ઞાનીના યોગથી એને દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે પોતે પાછો પ્રકૃતિથી જુદો પડી જાય ત્યાંથી. પણ જેટલી પ્રકૃતિ એને પાતળી બનાવીને એટલો ફાયદો શું થાય એને, તો કે પ્રકૃતિને ખાલી કરતા બહુ વાર લાગે નહીં. રાઈટ. એને ફાયદો શું થયો, તો કે એને પ્રકૃતિ એટલી બધી ખાલી કરી નાખી છે ને, બધા ખરાબ પરમાણુ ને બધું ખાલી કરી નાખી. જેમ આપણે આમ કોઈ ગાડી ચલાવતા કાચથી જોતા હોય ને આગળ બહુ આવરણ બધા હોય, એકદમ વાદળો આવી જાય, બધો ધુમાડો આવી જાય તો આપણને દેખાય નહીં એકદમ રોડ, તકલીફ થાય. હવે જેમ જેમ એ પાતળું થાય ને એમ ઉડતું એકદમ તરત દેખાય તમને બધું. એવું પ્રકૃતિની અંદર જો તમે પાતળી કરતા 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 આયા હોય ને પછી જો આવું જ્ઞાનનું મળ્યું તો બધું જ દેખાવા માંડે તમને. સમજાય ને? પણ છેવટે જ્ઞાનીનો યોગ થયા વગર આ પ્રકૃતિથી પોતે જુદા પડાય નહીં, પુરુષ તરીકેનું પ્રાપ્ત જ્ઞાન થાય નહીં. એ જ્ઞાનીનો યોગ તો ત્યાંય જોઈએ જ છે પાછો. સમજાય ને? એટલે ક્રમિક માર્ગ તો આ જપ તપ બધું કરતા 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 લાખો જન્મો જાય. એમાં પાછા કેવું કે સત્સંગી મળે તો થોડીક પ્રકૃતિ પાતળી થાય, પછી પાછો કુસંગી મળી જાય તો ઢગલા બંધ બધી ખરાબ પ્રકૃતિની જાળી થઈ જાય, બધા આવરણ વાળી. એટલે ચડ ઉતર કર્યા જ કરે એમાં. સમજાય ને? આ તો હવે આપણે જે બધું લાવ્યા છે, જપ કરવાનું, તપ ગમે તે આપણે બધું લાવ્યા હોય, દાદાનું હોય કે ગમે તે હોય, પણ એ ખાલી થઈ રહ્યું છે. એ જ હવે આપણે જ્ઞાન જાણ્યા પછી પણ પેલી પ્રકૃતિની અંદર બધું ભરીને લાયા હોય ને, એટલે ધ્યાન કરે, જપ તપ કરે, ત્યાગ કરે, મંદિરોમાં જાય, બધું કરે પાછો.
કેમ તો કે પોતે પાછો પ્રકૃતિમાં ભરીને લાવ્યો છે ને. જૈન પ્રકૃતિ, વૈષ્ણવ પ્રકૃતિ, બ્રાહ્મણની પ્રકૃતિ, બધી જાત જાતની પ્રકૃતિ આ. અને એ પ્રકૃતિનો જે માલ છે ને એ ખાલી કરવાનો હવે એને. હવે જો પોતે એ પ્રકૃતિનું જે પરિણામ ચાલતું હોય એની અંદર પોતે પોતાના શુદ્ધાત્માના ઉપયોગમાં રહ્યો તો આખા પરમાણુ ખાલી થઈ ગયા. એ બધા એ થવાના તો ખરા જ. તો એ છૂટકો જ નથી અને ભરીને લાવ્યો છે ને એ બધું. તમે એને કહો કે આવું ના કરીશ. આ સત્સંગના પણ આપણે પરમાણુ ભરીને લાયા હોય એટલે હમણાં એટલે જ ગમે પણ સત્સંગ ના હોય એટલે જ ગમે આપણને. જે જેવા ભક્તિ હોય, કીર્તન ભક્તિના પરમાણુ લાવ્યો હોય, ભક્તિના, એને એની અંદર એકાકાર થઈ જાય. કોઈને સત્સંગમાં ભરીને લાવ્યો એમાં એકાકાર થઈ જાય. કોઈને મંત્ર બોલવાનું લાવ્યો તો એમાં એકાકાર થાય. એ પોતે જેવા પરમાણુ ભરીને લાવ્યો છે ને એમાં એકાકાર થાય છે. નહીં થાળીમાં 5 વસ્તુ મૂકી હોય ને તો પોતે આમ મીઠી વસ્તુ હોય ને એમાં જ એકાકાર થાય. ખોરાક બધી ખાવાની તો 5 વસ્તુ છે પણ એકાકાર છે એમાં વધારે થયો તો કે આ મીઠી વસ્તુમાં, કારણ કે એના પરમાણુ જબરદસ્ત લઈને આવ્યા છે. એવું આ સત્સંગમાં, જ્ઞાનોમાં, બધામાં એવું. સેવાના પરમાણુ, જ્ઞાનના પરમાણુ, ભક્તિના પરમાણુ, બધા પોતે પ્રકૃતિમાં જે પરમાણુ ભરીને લાવે છે ને એવા એ નીકળે છે. પછી પણ એ પ્રકૃતિના પરમાણુ એ પોતાનો પુરુષાર્થ નથી, પરિણામ છે આ તો. અને એ પરિણામ વખતે પોતાનો જે અંદરનો ઉપયોગ છે એ ત્યાં પુરુષાર્થ રહ્યો છે. એટલે જ દાદા ભગવાન આ બહુ મોટી વસ્તુ બતાવે છે ને આપણને અહીંયા. નહીં તો એ કહે છે ને કે જો આ ઇફેક્ટ બદલાતી હોત તો મહાવીર પછી આ ખીલા ખાવા માટે શું કરવા રહે. એ ઇફેક્ટ છે એમની, બદલાય નહીં. કેવળ જ્ઞાન થાય, તીર્થંકર થાય તો પણ પોતાની જે વેદનાની ઇફેક્ટો છે એ ભોગવ્યા વગર છૂટકો નથી રહેતો. સમજાય? એટલે હું કીર્તન ભક્તિ આમ બોલાવાય, બધું અંદર તન્મયાકાર થવાય તો એ વખતે તો એ તો પ્રકૃતિનો ભાગ છે, ખાલી થઈ રહ્યો છે. હમણાં સત્સંગ આપણે સાંભળીએ છીએ તો એ પરમાણુ ખાલી થઈ રહ્યા છે. એ મારો પુરુષાર્થ સત્સંગ સાંભળવાનો નથી, પણ હું શુદ્ધ આત્મા છું અને આ પ્રકૃતિનો ભાગ છે એવું જો સમજાવ્યું તો બરાબર. એવું અશોકભાઈ કેવો છે તમે? એ વખતે આપણો શુદ્ધ ઉપયોગ રહ્યો કે હું શુદ્ધાત્મા. આ ફાઇલ નંબર 1 સાંભળે છે અને સમજી જાય છે. એ આપણો જે ઉપયોગ રહ્યો એ આપણો પુરુષાર્થ. આ તો પરિણામ છે. આ બધું સત્સંગમાં આવવું, બેસવું, સાંભળવું, બધું આપણને આંખે જે દેખાય છે, કાને જે સંભળાય છે, જીભે ચખાય, આ બધી ઇન્દ્રિયોથી જે થઈ રહ્યું છે એ બધું પરિણામ છે. સમજાય ને? એટલે દાદા ભગવાન આપણને પેલા ઉપર લાવે છે કે આ બધા પરિણામની તમારો પુરુષાર્થ માનતા જ નહીં તો તમે ભૂલ ભૂલામણીમાં પડી જશો. વિજ્ઞાન એને જ કહે છે ને કે આ જે બધી ક્રિયાઓ છે પ્રકૃતિની અંદર એ તો બધું પરિણામ છે. કોઈ માણસ આખો દિવસ આપતાવાણી વાંચે છે, સેવા કરે છે, સત્સંગ કરે, આખો દિવસ બધું આજ કર કરે, એ તો પરિણામ છે એનું. એ જે પરમાણુ ભરી લાવ્યો છે એને ગમે છે. હવે એમાં એને શું કર્યું એમાં? તો કે એ પરિણામ વખતે પોતે પોતાના સ્વરૂપમાં રહે છે અને એને એવું સમજાય છે કે આ તો પરિણામ છે, નોય મારું આ બધું. તો ખરો પુરુષાર્થ એનો શરૂ થયો ત્યાં. જ્યાં સુધી પ્રકૃતિની અંદર જ પોતાનો કરવાપણાનો અહંકાર છે ત્યાં સુધી હજુ પૂર્ણાહુતિ તરફ આવશે નહીં, વાર લાગશે નહીં. એટલે જ દાદા ભગવાન આ વારંવાર આપણને સમજાવે છે કે અહીંયા વિજ્ઞાન છે. આમાં કશું કરવાનું, શીખવાનું, આ કરવાનું એ બધું નથી. તો લઈને જ આવ્યા છો તમે બધું. એટલે અશોકભાઈ પરિણામને પુરુષાર્થમાં ને ત્યાં પઝલ ઊભી થાય. પઝલ ઊભું થાય છે અને એ જ ભ્રાંતિ છે, એ જ અજ્ઞાન છે. પરિણામને પોતાનો પુરુષાર્થ માને છે ને એ જ અહંકાર છે, એ જ પોતાની ભ્રાંતિ છે.
એના લીધે જ અજ્ઞાનથી આ બંધાય છે ને પાછો, એમની ભૂલ ભૂલામણીમાં જતો રહે છે પાછો. એટલે અશોકભાઈ કોઈક વાર આપણને એ પુરુષાર્થ માન્યો એટલે ઘણીવાર આપણને બહુ અંદર સારું લાગે કે હા કેટલી સરસ કીર્તન ભક્તિ બોલાવી, કેટલી સરસ સત્સંગમાં જવાયું, પછી એમાં સંજોગ કે સત્સંગમાં બી ના જવાય ને કીર્તન ભક્તિ પણ ના થાય એટલે પછી દુઃખ આવે ત્યારે. હા, કારણ કે આપણે અવલંબન શેના ઉપર આવ્યા તો કે પેલા પરિણામ ઉપર આપણો પુરુષાર્થ માન્યો તો એટલે એની અસર આવે છે પછી. હા, બહુ એટલે ધીમે ધીમે સમજવાની જરૂર છે કે આ આજ્ઞાનો જે ઉપયોગ છે એ પુરુષાર્થ છે, કોઈ ક્રિયા એ પુરુષાર્થ નથી, એ તો પરિણામ છે પ્રકૃતિનું. ધીમે ધીમે સત્સંગ એ પણ એવા સમજ ઉપર લાવે છે આપણને કે આ બધું પરિણામ છે એવું સમજાવે છે અંદર. પછી સત્સંગથી આપણે ધીમે ધીમે શું થતું જાય છે તો કે આપણને યથાર્થ બધી સમજણો ખુલ્લી થતી જાય છે. કહો અને પ્રકૃતિ કહેવાય, જેમ આપણી મન વચન કાયાની આ પ્રકૃતિ છે એવી જ આ લોકોની પણ પ્રકૃતિ છે. દાદા ભગવાન કહ્યું ને ઘરમાં 4 જણ હોય ને તે 4 જણની પ્રકૃતિ એકબીજાથી વિરુદ્ધ હોય. કળિયુગ એટલે શું તો કે કોઈની પ્રકૃતિ મેચ થાય નહીં. કપડાં મેચ થાય, બૂટ ચંપલ મેચ થાય, બધું નેલ પોલિશ મેચ થાય, બધું થાય. માણસની પ્રકૃતિ મેચ થાય નહીં આ કારણે, એટલે તો કળિયુગ કયો એને. અને લોકો શું કરવા જાય છે એને મેચ કરવા જાય છે. મને જે ગમે છે તને કેમ નથી ગમતું, હું જેવું બોલું છું તું કેમ નથી કહેતો, બસ આ માથાકૂટ શરૂ થાય ત્યાં. એટલે દાદા ભગવાને કહ્યું કે આ કાળમાં જેની સમજણ આવી ગઈ કે ઘર એ બગીચા જેવું છે. જેમ બગીચામાં કેવું જાત જાતના ફૂલોના છોડે હોય અને જોડે જોડે કાંટાની વાડ પણ હોય. બગીચો છે ને બધા સરખા ના હોય, ગુલાબનું હોય, મોગરાનું હોય, ચંપાનું, બધા જુદા જુદા હોય, કેસુદના હોય, બધા જાત જાતનું. જેમ ખેતર હોય ને તો બધા એક હરખું હોય કે ભાઈ ઘઉં એટલે ઘઉં, બાજરી એટલે બાજરી. એ સતયુગ કહેવાય. બધાની એક સરખી જ પ્રકૃતિ, બધાય મા બાપનું કયું માની, મા બાપનું ધ્યાન રાખે, બધું જ એવું હોય. રામચંદ્ર ભગવાન એકલા ના હોય તો બધા એ સમયના બધા જ છોકરાઓ, બધા અયોધ્યાના અંદર બધા લોકો એવા હતા. એ સતયુગનું વાતાવરણ એટલે શું તો કે બધા પોતાની પ્રકૃતિની નજીકની જ પ્રકૃતિ જોડે રહેતા હોય, સરખી જ પ્રકૃતિ બધાની. અને આજે તો બિલકુલ વિપરીત. આજે તો દરેકની પોતાનો છોકરો અને એની પ્રકૃતિ એકદમ પોતાથી એકદમ જુદી. પેલો પૈસા એકદમ વાપરતા વિચાર કરે ફાધર, અને પેલો એકદમ પૈસા ગમે તેમ વાપરી આવે. બે વિરુદ્ધ એકદમ પ્રકૃતિ. કારણ કે કળિયુગ છે એટલે દાદા ભગવાન કહ્યું ને આ ઘર એ તો બગીચા જેવું છે. અને આ બધાની પ્રકૃતિમાં આપણને જો સમજણ પડે કે ઓહો આ ગુલાબની છે, આ મોગરાની છે, એવી સમજણ પડી તો આપણે લડીએ નહીં એને. મોગરાને કહીએ નહીં તને કેમ ગુલાબ જેવા ફૂલ નથી આવતા, તારી સુગંધ નથી આવતી, ગુલાબને લડીએ નહીં. આપણે સમજી ગયા તો આના ઉપર ગુલાબ આવે, એના ઉપર મોગરો આવે, આંબા ઉપર કેરી આવે, એ બધું સમજી ગયા. પેલા તાડ ઉપર કેરી કેમ નથી આવતી તો આપણે ના લડીએ એને, કારણ કે આપણને સમજ પડી કે કાંઈની પ્રકૃતિ છે. હવે એટલે આ બહુ ખાલી પ્રકૃતિનું જો વિજ્ઞાન જ એ સમજે નહીં તો આ કાળમાં કેટલા બધા ક્લેશ કસાયો ઘટી જાય ને. જે સામેની વ્યક્તિ હોય એની અંદર જે પરમાણુ ભરેલા હોય એ ખાલી થઈ રહ્યા છે, આપણી અંદર જે પરમાણુ ભરેલા હોય એ ખાલી થઈ રહ્યા છે. એ કરતો નથી પણ એની જાતે જ થઈ રહ્યું છે, થઈ જ રહ્યા છે. પરિણામ થઈ રહ્યું છે. આ બધું રિઝલ્ટ એનું આપે છે. આ તો બધું સરસ આગળ આવે જ છે પાછું.
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય. પ્રકૃતિને ઓળખીને આપણે આ ગુલાબ છે, ગુલાબ આપણને વશ થાય ખરું? કાંટા ન વાગે એવું કરે. આપણે સાચવીને કામ કાઢી લેવાનું એની પાસે, તો પ્રકૃતિ વશ થાય. એ ગુલાબ વશ ક્યારે થાય? આપણે સાચવીને કાંટા વાગે નહીં એવી રીતે ફૂલ લઈ લઈએ તો ગુલાબ વશ થાય. એવી રીતે અમે કહેવા માંગીએ છીએ. બાકી ગુલાબ કોઈ દાડો ફરે એ તો તમે હાથ ઘાલ્યો કે કાંટા વાગે જ. કાંટો વાગે ને મને લાગે છે માળીને છોડી દેતો હશે નહીં? માળીને ના છોડે, તેને જે પાણી પાતો હોય કોઈને છોડે નહીં. બહુ સુંદર વાત કરી આ અહીંયા કે આપણે ગુલાબ જોઈતું હોય તો કાંટાને ઓળખી લેવાનું કે હો અહીંયા કાંટો છે, એ બાજુ હાથ નાખવાનો નહીં. આપણે સાચવીને ગુલાબ લઈ લેવાનું. તો જેમ પેલું ગુલાબ આપણને વશ થયું એવું પ્રકૃતિ પણ લોકોની વશ થાય. આપણે શું કરીએ છીએ તો કે એની પ્રકૃતિની અંદર કાંટા છે ને, જો તું આવો છે, જો તું આવો છે, તું આવો છે, બસ એની પાછળ પડીએ છીએ આપણે. તું આવું કરતા આવડતું નથી, તને આમ આવડતું નથી, તું આ ધ્યાન રાખતો નથી, તારામાં બિલકુલ આ બરકત નથી, તું ગમે તેવું આમ કરી નાખે છે, નથી બોલવાનું એ બોલી નાખે. બધું આપણે આખો દિવસ એના કાંટા ઉપર ધ્યાન આપીએ છીએ. એટલે દાદા કે માળી હોય ને તોય પછી છોડે નહીં એને. એ મેં કાંટા આગળ હાથ નાખે માળી તો એને કાંટો વાગે. કાંટો કઈ એવો જોયો નહીં કે આ માળી છે જેણે મને અહીંયા પાણી પીવડાવીને મોટું કર્યું છે આ ઝાડ, એ કઈ જોયો નહીં. તો એનો સ્વભાવ બતાવે. એવું આ છોકરાઓની, હસબન્ડની, વાઈફની બહુ એની પાછળ કાંટાનું આખો દાડો લડ કરે, કચ કર્યા કરે ને, તો પછી પેલો કાંટો એનો સ્વભાવ બતાવે, છોડે નહીં. એ સમજે ને? બહુ સુંદર એમણે એમના પોતાના જીવનના અનુભવે કરી અને આખી આ પ્રકૃતિની ઓળખાણ કરી છે એમણે. આપણે સાચવીને કામ કાઢી લેવાનું કે પહેલાં આટલું તું બહુ જ સારો માણસ છે, મારું આટલું કામ કરી દઈશ. આટલું કહ્યું ને તો બધી વશ થઈ જાય પ્રકૃતિ તમારી. હું કહું છું ને તું કેમ ના કામ કરે, મારું તે કઈથી વશ થાય? આપણે એને કાંટા ઉપર હાથ નાખ્યો, વશ ના થાય પછી. સમજાય ના? બહુ નથી આપણે કહેતા ગવર્મેન્ટ ઓફિસમાં ગયા હોય ને અને આપણે જોઈએ તમે નિયમસર કામ નથી કરતા, આટલા વાગે આવવાનું હોય તમે આયા નથી, તમે આમ ધ્યાન, પેલો આપણું કામ લે જ નહીં. લાવ મૂકીને જાઓ કાગળ, અને પછી એવા ઊંચા મૂકી દે ને કે 10 વખત ધક્કા કહીએ ને તો આપણે મેળ પડે નહીં. કેમ? આપણે આ પ્રકૃતિના કાંટા ઉપર હાથ નાખ્યો અને એના લીધે શું થયું તો કે આ ગુલાબ બસ થાય નહીં. હવે પછી આપણે આપણું કામ પૂરું કરવું છે તો આપણે ધીમે ધીમે કે સાહેબ તમે બહુ સરસ કામ કરો છો, એવું મેં જાણ્યું છે, તમારું આટલું કામ લઈને આવ્યો છો સાહેબ, કરી આપશો, આટલું બોલો તમે, બસ થઈ જાય. આ બહુ એટલી સુંદર જીવન વ્યવહારની રીત દાદા ભગવાને અહીંયા શીખવાડી છે. માળી હોય ને તોય પછી કાંટા ઉપર હાથ નાખે ને તો કાંટો તેને વાગે જ કે છે. સમજાય ને? એટલે આ બહુ છોકરાઓ સાથે, હસબન્ડ સાથે, વાઈફ સાથે, બોસ સાથે, ઓફિસોમાં બધી કામ લાગે જીવનમાં, એવી વાત છે. બહુ જ સુંદર વાત છે. વાંચતા જઈએ આપણે. અને કોઈને વચ્ચે પૂછવું હોય, આપણે કોઈને પૂછવું હોય તો વચ્ચે પૂછતા રહેજો. જેને પૂછવું એ પોતે હાથ ઊંચો કરશે, તેનું માઇક અનમ્યુટ કરવામાં આવશે. આગળ અશોકભાઈ? હા, આગળ કઈ પ્રશ્ન હોય તો પૂછો કોઈને. અશોકભાઈ, આપણે પ્રકૃતિ, આપણે બીજાની પ્રકૃતિ આપણે સમજી, તો આપણે કીધું ને કે ધ્યાનથી આમ ફૂલ તોડી લેવાનું, આપણે કાંટા ના વાગે એવી રીતે. તો આપણી પ્રકૃતિને વશ કેવી રીતે આપણે થવું? આપણે આપણી પ્રકૃતિ ની અંદર ખરાબ વસ્તુ છે ને વગો નહીં કરવાનું. મારાથી આ નથી થતું, મારાથી આ નથી થતું, મને નથી આવડતું. આપણે કાંટા ઉપર જ હાથ મૂકીએ પાછા. આપણે એવું જોવાનું, ઓ મને સરસ બીજું આવડે છે ને, મને બહુ સરસ આવડે છે કહીએ. હંમેશા પોતાની પ્રકૃતિની અંદર શું સારું છે
એને જોવાનું છે. અને આમાં કેવું છે કે મોટા ભાગે દુઃખ જ એના છે તો કે પોતે પોતાની પ્રકૃતિ અને બીજાની પ્રકૃતિની સરખામણી કર્યા કરે છે. જેમ પેલો આંબાનું ઝાડ હોય ને અને પેલું તાળનું ઝાડ હોય તો બે જણ એકબીજાની સરખામણી કરે તો શું થાય? કરમાઈ જાય બે. એ લોકો બંને ની અંદર બુદ્ધિ જ નથી કે જેથી એ સરખામણી કરે, માટે એકદમ બંને ખીલેલા રહે છે. એવું આપણી અંદર આપણી જે પ્રકૃતિ અને બીજાની પ્રકૃતિ એમાં જે કમ્પેરિઝન આવે છે ને ત્યાં પછી દુઃખ ઊભા કરે છે. આ કમ્પેરિઝન એટલે શું? તો કે આ જેમ પેલું તાળનું ઝાડ હોય આંબાનું જો કરે અને આંબાનું ઝાડ વાળું પેલું તાળને જો કરે, તું કેટલો ઊંચો છું, ત્યાં મેળ ખાય નહીં અને એમાં બંનેનું બગડે છે. પછી સમજાય છે ને? આ બહુ દાદા ભગવાને આ પ્રકૃતિ વશ કરવા માટે પોતાની નેગેટિવ વસ્તુ જોવાની જે બધું છે એ નહીં, એને ગુલાબ જુઓ અંદર. આ બધા કરતા હું દુઃખી છું, બધાને કેવું સરસ છે, બધાને કેવું સરસ છે, આનો ધંધો કેવો સરસ, આગલા સરસ, આનું ફલાણું કેટલું. તે આપણું એના હસબન્ડ સરસ છે પણ એને જ્યારે એનું કામ કરવું પડે ને, એને ઊંઘ આવતી હોય ને તો પેલા ઉઠાડે કે ચલો અત્યારે આ ચા બનાવી લાવો, ત્યારે એને ખબર પડે કે હસબન્ડ કેટલો સારો છે. પણ આપણને શું દેખાય છે? એ દેખાતું નથી. આપણને પેલું બહારનું દેખાય કે બહુ સુખી છે. દરેક વ્યક્તિને પોતાનું સુખ જોતા જ નથી આવડતું, બીજાનું દુઃખ છે એ જોતા નથી આવડતું. એને તો પોતાનું દુઃખ જ છે એવું માની બીજાનું સુખ છે એમ માને છે બસ. અને એના લીધે જ બહુ દુઃખી છે આજે. સૌથી વધારે માણસો પોતાને કોઈ દુઃખ છે જ નહીં પણ બીજાના સુખની જોઈને દુઃખી થાય છે અને તે એવું માને છે કે આ સુખી છે. એવું વાસ્તવમાં તો એ દુઃખી છે. આપણને જોતા આવડતું નથી એટલે બહારથી બધું જોઈએ કહો એને તો કેટલું બિલકુલ ફરવા જવાનું મળે છે, કપડાં ખરીદવાનું મળે છે, બહાર ફરવાનું મળે છે, આમ કરવાનું મળે છે, કેટલી સુખી છે. પણ અંદર કેટલા દુઃખી છે એ આપણને દેખાતું નથી. અને એટલે આપણું પોતાનું જે સુખ છે ને એ પણ આપણે અનુભવતા નથી. એટલે દાદા ભગવાન બહુ જ સુંદર શબ્દ મૂક્યો. જેને આ જગતમાં સુખી થવું હોય ને એના માટે અમે એક બહુ જ સુંદર ચાવી આપીએ છીએ કે મારી પાસે શું છે એ જુઓ. જો આટલું જોતા આવડી ગયો તો એ પોતે ક્યારેય દુઃખનો અનુભવ નહીં કરે. પછી એવી સુંદર એમની પોતાના જીવનની ચાવી છે આ. મારી પાસે શું છે? કોઈના ઘરે ગમે તેવા સોફા હોય, ગમે તેવું ટીવી હોય, બધું મારી પાસે શું છે એ જ જોવાનું બસ. લોકોની પાસે શું, મારી ફ્રેન્ડની પાસે શું, આની પાસે શું, મારા પછી આને કશું ભણેલા નથી તોય આટલું કમાયા, આટલા બંગલા બનાવ્યા, તે દુઃખ ઊભું કરીએ જ આપણે. સમજાય ને? આમ દુઃખ ગમતું નથી પણ જોતા નહીં આવડવાથી પોતે દુઃખી થાય છે. દ્રષ્ટિ નથી એની પાસે, વિઝન નથી આ કે મારે કેવું જોવું જોઈએ. સમજાય ને? એટલે બહુ બહુ સુંદર આ મહાવીર ભગવાનના શિષ્યો આવું જોતા હતા કે મારી પાસે શું છે એ જોવાનું દરેક સંજોગોમાં. એવું દાદા ભગવાન કે અમે પણ જીવનમાં નક્કી કરેલું કે અમારી પાસે શું છે એ જોતા અમે બસ. અને એટલે ક્યારેય અમને દુઃખ જ નથી લાગ્યું. આપણે પણ જેમ જેમ એ આ સમજણ ખીલશે ને તો દુઃખ જ નહીં રહે પછી. સમજાયું ને? વાંચતા જજો આગળ. આપણે બીજા કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી વચ્ચે કહેજો. અનટાઈમલી બોમ્બ પર કંટ્રોલ. પ્રશ્ન કરતા અમને આટલા બધા વર્ષો થયા જ્ઞાન લીધા ને તોય હજુ પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર કેમ નથી રહેતી?
દાદાશ્રી આ પ્રકૃતિ તો ભાગ ભજવે ને. પ્રકૃતિ એટલે શું એ ના સમજવું જોઈએ. પ્રકૃતિ એટલે અનટાઈમલી બોમ્બ. જ્યારે ફૂટે એ કહેવાય નહીં, ફૂટવાની અવશ્ય, એ પોતાના કાબુમાં નથી. પ્રશ્ન કરતા પણ દાદા હજી કેમ સંયમ ના આવે? દાદાશ્રી પણ તમારા કાબુમાં નથી છતાં એમ બોલવાની જરૂર નથી. એની ઉપર કંટ્રોલ કરવા જશો તો મૂર્ખ બનશો. એ કંટ્રોલ નહીં કરો તો વધારે મૂર્ખ બનશો. એટલે આ વાત સમજવાની જરૂર છે. આપણે સમજીએ ત્યારે મેળ પડે. સમજવાનું એટલે શું કે પ્રકૃતિને થયા કરે એ જોયા કરવાનું. અહીંયા બે વસ્તુ એમણે બતાવી. મોટા ભાગે આપણે આ જ્ઞાન પામ્યા પછી પણ અથવા તો આપણે કોઈ પણ બધી સારી ધાર્મિક ક્રિયા કર્યા પછી તરત આપણે પ્રકૃતિની અંદર ફેરફાર જોઈએ છે કે મારી પ્રકૃતિ બદલાઈ જાય છે નથી. તો કે ના, પ્રકૃતિ તો થોડીક વાર બદલેલી લાગે ખરી પણ એ બદલાતી નથી. એ તો એની ભાગ ભજ્યા વગર રહે જ નહીં. એમ કે એ ફૂટ્યા વગર રહે જ નહીં. થોડીક વાર છંછેડ કરે તો પ્રકૃતિમાં જો ભરીને લાવ્યો હોય તો ફૂટ્યા વગર રહે નહીં. કોક બિલકુલ એવો માલ ભરી ના લાવે તમે 10 વખત છંછેડો ને તોય કશું નહીં. સમજાય નહીં? એટલે આપણે શું કરીએ છીએ કે આપણા વર્તનમાં, આપણા વિચારોમાં, આપણી વાણીમાં સંયમ લાવવા જઈએ છીએ કે આવું ના થવું જોઈએ. એમ દાદા કે એવી જરૂર નથી. તમારે આ સંયમ લાવવાની જરૂર નથી. તમારે અંદરનું પેલો સંયમ વર્તે છે કે પ્રકૃતિને પોતાની માને જ નહીં, એ બહુ મોટો સંયમ કહેવાય છે. પ્રકૃતિને ફેરફાર કરવો એ તો ઇગોઇઝમ કહેવાય, સંયમ ના કહેવાય. સંયમમાં ઇગોઇઝમ હોતો નથી. અને એ ક્યાં છે તો કે આ પ્રકૃતિને પોતે જુદા માને છે કે આ પ્રકૃતિ છે અને હું જુદો છું, હું જાણનારો છું. એ પ્રકૃતિ જોડે બિલકુલ ભળતો નથી. ગમે તેવા રંગરૂપ આવે તો પણ એ પોતે એનું માલિકીપણું કરતો નથી. એ મોટામાં મોટો સંયમ કયો ત્યાં. આ બહુ મોટી વાત અહીંયા દાદા ભગવાને ખુલ્લી કરી છે. અને બીજી એક વાત બહુ સુંદર અહીંયા મૂકી કે આપણે એવું બોલવાનું નહીં પાછું કે આ પ્રકૃતિ ઉપર મારો કંટ્રોલ નથી. જેમ આપણી વાણીથી કોઈને દુઃખ થયું તો આપણને સમજણ પડી ગઈ કે આ પ્રકૃતિની અંદર જે પરિણામ આવ્યું એ મારું જે ભરેલું હતું એ જ નીકળ્યું છે. પણ જો આપણે એવું બોલીએ પાછું કે ના આ તો મારું પરિણામ છે પ્રકૃતિનું, મારા હાથમાં નથી, તો વધારે મૂર્ખ બનીશું. બોલવાનું નથી કહેતા, એ સમજવાનું કહે છે. આ બહુ ગંભીર બાબત એમણે અહીંયા મૂકેલી છે. ઘણા લોકો આ જ્ઞાન સમજ્યું ને પાછા પ્રકૃતિનું બોલવા માંડે કે મારા હાથમાં નથી, પ્રકૃતિ મારા હાથમાં નથી. એટલે પછી બહાર બધું ઊંધું કરતો હોય અને પાછો બોલે આવું કે મારા હાથમાં નથી, મારા હાથમાં નથી. તે તો ડબલ ગુનો કરે છે કે છે, વધારે મૂર્ખ બની શકે છે. સમજાય ને? બહુ તમારે પેલી વાત સમજી લેવાની કે આ પ્રકૃતિની અંદર પરિણામ સ્વરૂપ જે છે બદલાય એવું નથી. પણ બહાર એવું થાય ત્યારે આપણે શું કરવાનું તો કે આપણે પ્રકૃતિથી જુદા પડ્યા છે, માટે આપણે પ્રકૃતિનું બિલકુલ ઉપરાણું લેવાનું નહીં પાછું. આ બહુ ત્યાં ધ્યાન રાખવાનું હોય છે. આ પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપ છે, પણ એવું કહી અને આપણે આપણા દોષની, આપણી ભૂલને છાવરવા માટે જો એ જ્ઞાન વાપર્યું તો પાછા આપણે પેલા શુદ્ધાત્માના બદલે પ્રકૃતિ સ્વરૂપ થતા ગયા પાછા આપણે. સમજાય છે ને? બહુ સુંદર વાતો મૂકે છે એ અંદર. પહેલા આપણે એવું જોયું કે પૂછો, આપણે આ પ્રકૃતિનો જ ભાગ છે અને હું શુદ્ધાત્મા છું, તો એમાં કોઈ ઓપિનિયન કે કશું હવે આપવાનું ના રહ્યું. જો જુદો રહ્યો તો બરાબર, તો પછી અહીંયા પાછું પેલું થાય છે કે પાછું પરિણામની અંદર ખરાબ વસ્તુ આવે તો આ પ્રકૃતિનો ભાગ આપણે રીતે જોયું તો પછી એનું ઉપરાણું લીધું કહેવાય. ના, જોયું એનો વાંધો નથી, પણ એ પાછું એવું બોલે બહાર
બીજાને એવું કે શબ્દમાં બોલે કે આ તો મારું પરિણામ છે, મારું નથી. આ તો કોઈને આપણી વાણીથી દુઃખ થયું, કોઈને અપમાન કર્યું, એને દુઃખ લાગ્યું, એને ના ગમ્યું, અને પછી આપણે પાછું કહીએ કે મારું તો પરિણામ હતું, આ તો મારી આવી ઈચ્છા નથી, મારું તો આમ છે ને તેમ, હું તો આવો છું. આ બધું બોલીએ કે આ પ્રકૃતિનો ભાગ છે ને પરિણામ છે, તે આ બોલ્યા નહીં એ ઉપરાણું થયું કહેવાય. એટલે જ્ઞાન શબ્દમાં ના હોવું જોઈએ. ના, બહાર વ્યવહાર માટે શું છે તો કે આ ભૂલ છે એવું બોલવાનું, અને અંદર પેલું સમજવાનું કે આ ભૂલ શેમાં છે તો કે પ્રકૃતિના ભાગમાં છે, મારામાં નહીં. આ બે માફી માંગી લેવાનું કે આવું થયું, મને માફ કરો. બહાર તો કેવું પડે છે ને, બહાર તેને કેવું પડે કે સાહેબ ભૂલ થઈ, હવે ફરી હું ધ્યાન આપીશ, તે છોડે પાછો. રાઈટ. તમે પેલા પોલીસ વાળાને કહો કે ભાઈ મારું પ્રકૃતિનું પરિણામ છે એટલે હું આ બાજુ આવી ગઈ હતી, તો એ કઈ માને એવું? એની વ્યવહાર ભાષામાં આપણે કેવું પડે કે ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, હું ફરી ધ્યાન આપીશ, તો છોડે આપણે. સમજાય ને? આ જ્ઞાન ભાષા અને વ્યવહાર ભાષા બંનેની જે એક્ઝેક્ટનેસ સમજે ને ત્યારે આખું આ વિજ્ઞાન ખુલ્લું થાય છે. પછી જે વ્યવહાર ભાષાની અંદર જ જ્ઞાન ભાષા વાપરી નાખે છે ત્યાં પાછું પઝલ થાય, અને કેટલાક જ્ઞાન ભાષાની અંદર વ્યવહાર લાવી દે, એ મિક્સર થઈ જાય છે બધું. એ ધીમે 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 આ સત્સંગ દ્વારા એને ઘેડ બેસતી જાય કે વ્યવહાર આવું અને અંદર આવું રાખવાનું, બે સાથે કરવાનું છે. પેલા બેનને કઈ પૂછવું છે આપણને? પૂછો, જરૂરથી પૂછો. તમારું માઇક અનમ્યુટ કરો એટલે પૂછાશે તમને. નીરુબેન પૂછો. જય સચ્ચિદાનંદ. મારે આના ઉપર પ્રશ્ન પૂછવો હતો કે આપણે આ જે કહીએ છીએ ને, આમાં ઘણી વખત શું થાય છે કે આપણે નજીકની ફાઇલ માટે જ એવો ગાઢ અભિપ્રાય પડી ગયો હોય કે આ થશે ને એટલે આ આવું જ બોલશે, આ આવું જ બોલશે, અને પછી અંદરથી આપણે એમ થાય કે મારે કશું બોલવું જ નથી. પછી પાછું મારા પોતાનું જયારે કઈ ભૂલ થાય ને તો ખબર પડે કે ભૂલ થઈ, પણ ઇમિડિયેટલી એને છાવી લે. પછી થાય કે ના આપણે એમ એડમિટ કરવી જોઈએ કે મારી ભૂલ છે. તને કહ્યું ને કે આપણે કહેવું જોઈએ કે ના તો મારી ભૂલ છે, પણ એવું મેં મારી પોતાની કહ્યું છે કે જયારે કઈ મિસ્ટેક થાય કે કઈ થાય ને તો આમ એકદમ તરત જ એને પેલું આમ તમે કહ્યું ને છાવરી લે, એવું છે. આ બધામાંથી કેવી રીતે છૂટવાનું? મારી પોતાનામાંથી અને સામેવાળાની જે આપણે ગાઢ અભિપ્રાય પડી જાય છે આવું જ કરશે. પહેલા તો શું છે કે પોતાની પ્રકૃતિથી છૂટે, અને કેવી રીતે તો કે બિલકુલ આ પ્રકૃતિની કોઈ પણ જાતની ભૂલ હોય એને આપણે બિલકુલ ઉપરાણું લેવું નથી. મારી છે જ નહીં તો હું શા માટે ઉપરાણું લઉં? મારે આ પ્રકૃતિથી છૂટવું છે અને હું પોતે આત્મ સ્વરૂપ થવું છે, તો આ પ્રકૃતિની શી આપણે ઉપરાણું લેવાની જરૂર કહીએ? એટલે તરત જ કહેવાનું. અને કદાચ ઉપરાણું લેવાઈ જાય નહીં તો પછી રૂમની અંદર જઈને અરીસા વગર ઉભા રહીને કહેવાનું કે આ શું લેવા આવું ઉપરાણું લો છો? આપણે શુદ્ધાત્મા થઈ અને હવે આ પ્રકૃતિને ઉપરાણું લઈ લીધું ને તો પછી કહેવાનું કે આવું લેશો નહીં તો તમે ક્યારે છૂટશો કહીયા. એટલે ધીમે ધીમે એ પ્રકૃતિ મોડી પડતી જશે. પછી આ ઉપરાણા લેવાની પ્રકૃતિ એ મોડી પડતી જશે. પોતે પોતાની જાતની ફાઇલ નંબર 1 ને વડે કે આ શું મોક્ષે જવાનું છૂટવાની વાત માટે આયા છે અહીંયા, આવું જ્ઞાન, આવા જ્ઞાની, આવી બધી વસ્તુ મળી છે આપણને ગજબની પુણ્યથી, હવે શા માટે શું કરો છો? એમ પોતે પોતાની જાતને ઉપદેશ આપશે ને એવી રીતના એમ કરતા કરતા પેલી મોડી પડતી જશે પ્રકૃતિ. પછી આ પ્રયોગ કરવાનો આપણે. અને ધારો કે કોઈક વખત આપણે ઉપરાણું લઈ લીધું પણ 10 મિનિટ પછી ખબર પડી
તો એ 10 મિનિટ પછી પણ આપણે જઈને પાછું કહી આવવાનું કે સોરી, મારી આ ભૂલ થઈ ગઈ, મેં હું કહી દીધું, પણ એ પણ મારી ભૂલ છે, મારે ધ્યાન આપવું જોઈએ, એમ કહી આવવાનું. જો એવું કર્યું ને તો પેલો આપણી પ્રકૃતિનો જે ભાગ છે અહંકારનો, એ તૂટ્યો એકદમ. જેવું પોતે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો ને કે ભૂલ ભાંગી ગઈ, ભૂલ ભાંગી હવે એની. અહીંયા જ એનો પુરુષાર્થ છે, ભૂલ ભાંગવાનું. ભૂલની ઓળખાણ પડી, પણ ભૂલને ભાંગવાનું કામ જે કરવાનું ને એ જઈને કરવાનું છે ને. અને એ જો કર્યું ને 1 વાર 2 વાર, અડધો કલાક પછી પણ ખબર પડે ત્યારે કરવાનું, 10 મિનિટ ખબર પડે, જ્યારે ખબર પડે ને ભાગો એને, ભાગી નાખો. અને જો એ કર્યું ને તો ઘટવા માંડી, એ ભૂલ પછી નીકળવા માંડી. અને આ બીજાના પ્રત્યેની જે પ્રકૃતિને જોવાનું છે ને, એ કેવું છે તો કે આપણે ખાલી પ્રકૃતિ એકલી નથી જોતા, આપણે તો ભગવાન ભૂલીને પ્રકૃતિ જોઈએ છે. આપણે તો જો પ્રકૃતિ જોતા હોત ને તો બહુ સારું, પણ આપણે તો ભગવાનને ભૂલી જઈએ છીએ ને પ્રકૃતિ જ જો કરીએ છીએ. જેમ જેમ તમે ભગવાન જોવાની ટેવ પાડશો ને એટલે પ્રકૃતિ બાદ થતી જશે એની. શુદ્ધાત્મા જોવાની ટેવ પાડો, કહો એની અંદર ભગવાન બેઠેલા છે, દાદા ભગવાન બેઠેલા છે, એ જ ભગવાન શુદ્ધાત્મા બેઠેલા છે અંદર, મારી અંદર જે છે એ જ છે એમાં. અને આ બહારનું આખું વ્યવસ્થિત એનું. એટલે ધીમે ધીમે જેમ જેમ તમે એના પરમાત્મા તરફ દ્રષ્ટિ મૂકશો ને એટલે પ્રકૃતિનો ભાગ જોવાનું ઓછું થતું જશે. આ તો આપણે કેમેરો આખો એની પ્રકૃતિ ઉપર મૂક્યો અને પરમાત્મા ભૂલાઈ ગયા છે. આમાં થાય શું કે આપણે રોજ હવે આપણે 4 જણા હોય ઘરમાં, અત્યારે તો 2 જણા છે અમે, પણ આપણે એમ જ થાય ગાઢ અભિપ્રાય પાડી લીધો કે હવે આપણે આ કરીશું ને આપણે આવું બોલશે, આ કરશું ને તે આવું બોલશે. પણ અંદરથી તો જોયા જ હોય કે શુદ્ધાત્મા છે, એ બધું બોલ્યા હોય, પણ અંદર હું તો આ મારા પોતાના ઓબ્ઝર્વેશનમાં આવું આવ્યું છે કે આવા ગાઢ અભિપ્રાય પડેલા છે કે આમ કરશે ને આમ બોલશે. એટલે એ પેલી ભ્રાંતિ હજુ આપણી અંદર છે કે આ લોકો બોલી શકે છે. ખરેખર તો કોઈ બોલી શકતું જ નથી. ભ્રાંતિ છે કે આ બોલી શકે એમ છે, એના હાથમાં છે જ નહીં, ભ્રાંતિ છે. તો એટલે જેમ જેમ આપણને દાદાના જ્ઞાનની બધી સમજણ અને ચાવીઓ ફિટ થતી જશે ને, પરમાત્મા જોતા જોતા થાવ, રોજ જુઓ, વારંવાર જુઓ. એની અંદર શુદ્ધાત્મા જ છે, એ જુઓ જ કરવાનો. શુદ્ધાત્મા ભગવાન, શુદ્ધાત્મા ભગવાન એમ કરતા કરતા પ્રકૃતિ જોવાનું બંધ થઈ જશે પછી. હમણાં મેં લખ્યું હતું ને તમને દાદાજી, તમારો જે સત્સંગ સાંભળ્યો હતો એમાં લખ્યું હતું કે એવું લાગે કે 2008માં આમ તો જો કે જ્ઞાન લીધું હતું, પણ અત્યારે એવું લાગે કે પ્રોગ્રેસ એમ જેટલું થવું જોઈએ એટલું એવું લાગે નીરુને કે નથી થયું. અંદર બહુ એવી અંદર આપણને ગૂંચવણ રહે કે હજી આટલો બધો વખત થયો ને હજી તમે ક્યારે આ સમજણમાં આવશે, એવું બધું અંદર બહુ ઘર્ષણ થતું હોય છે. એવું ઘર્ષણ થયા કરે, પણ આપણે તો રોજ પ્રાર્થના કરવાની, દાદા ભગવાનને આપણે દિલથી પ્રાર્થના કરવાની કે તમારી જે આજ્ઞા છે એ આજ્ઞાને હું જેમ છે તેમ સમજી શકું, એવી તમે મને શક્તિ આપો. આપણી અંદર ભાવના ચોખ્ખી રાખીશું ને પછી ધીમે ધીમે બધું આપણો પ્રોગ્રેસ થવાના બધા સંજોગો, બધા નિમિત્તો મળી આવશે તમને. સમજાય ને? એટલે ભાવના અંદર બરાબર ચોખ્ખી મૂકીશું તો નિમિત્ત એવા આવતા જાય ને એ નિમિત્ત ના અધીન આપણને જે પુરુષાર્થ મળ્યો ને એને સિન્સિયર થયા કે ઓહો જબરજસ્ત પ્રોગ્રેસ થવા માંડશે. સિન્સિયરિટી વગર પ્રોગ્રેસ થાય નહીં કશોય. સાંભળેલું ગમે તેટલું હોય, જાણેલું હોય, વાંચેલું હોય, પણ સિન્સિયરિટી નથી, કશું પ્રોગ્રેસ થાય નહીં એનો.
આપણને જે મેથડ જે ચાવી જે રીતે બતાવી એમ નાખ્યું કે તારું ઉગળવા જ માંડે એની મેળે.